નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય। મિત્રો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ બોલીને કરવો જોઈએ કે મનમાં, તે જાણવું આપણા માટે ખૂબ અગત્યનું છે। જો આપણે આપણા ઈષ્ટદેવનું નામ જપ કરીએ તો તે બોલીને કરવું ઉચિત છે કે મનમાં જ કરવું જોઈએ। જો તમે શિવ શિવ બોલી રહ્યા છો અને વાચિક જપ કરી રહ્યા છો તો જ્યાં તમે જપ કરો છો ત્યાં આસપાસના લોકોને પણ સ્પષ્ટ સંભળાશે કે તમે કયા નામ જપ કરી રહ્યા છો। આ વાચિક જપ જે જપનો સૌથી પ્રારંભિક સ્તર છે, જેમાં મંત્ર કે નામ બોલીને જપવામાં આવે છે, પરંતુ આ ત્રણ પ્રકારના જપમાં સૌથી ઓછો લાભદાયી અને સૌથી ઓછો પ્રભાવશાળી છે। પણ એવું બિલકુલ ન સમજવું જોઈએ કે જે લોકો બોલીને જપ કરે છે તે નીચલી કોટીના છે। ન આવી ભૂલ ન કરો। આ ફક્ત જપના પ્રકારો છે જે એકબીજાથી ક્રમશઃ વધુ પ્રભાવશાળી અને બળવાન છે, કારણ કે આ પ્રારંભિક સ્તરનો જપ છે, એટલે આ શરૂઆતનો સ્તર છે। આ પછી જપનો બીજો પ્રકાર આવે છે, જેને ઉપાંશુ જપ કહેવાય છે। આમાં જીભ થોડી સક્રિય રહે છે, પણ તમે જે નામ કે મંત્રનો જપ કરો છો તે તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ સાંભળી કે સમજી શકતી નથી, કારણ કે તમારા મુખમાંથી ફક્ત ગુંજનનો અવાજ આવે છે, પણ શબ્દો બહાર નીકળતા નથી। તમને મનમાં અહેસાસ થાય છે કે હા, હું નામ બોલી રહ્યો છું જે મને સંભળાય છે। શાસ્ત્રો અનુસાર વાચિક જપના 1000 નામના જપ બરાબર ઉપાંશુ જપના 100 નામનો જપ છે। હવે તમે જપના પ્રારંભિક બે સ્તરો વાચિક અને ઉપાંશુ વિશે જાણી લીધું। આ પછી ત્રીજો સ્તર આવે છે, જેને માનસિક જપ કહેવાય છે। આમાં ન તો તમારા હોઠ ફરે છે, ન જીભ સક્રિય રહે છે, ફક્ત તમારા અંતર્મનમાં તમારો જપ નામ હોય કે મંત્ર ચાલતો રહે છે। બહારની કોઈ વ્યક્તિને ખબર પણ નહીં પડે કે તમે જપ કરી રહ્યા છો, કારણ કે બધું જ મનની અંદર થઈ રહ્યું છે। આ માનસિક જપ ત્રણેય પ્રકારના જપમાં સૌથી શ્રેષ્ઠ છે। શાસ્ત્રો કહે છે વાચિક જપના 1000 નામ બરાબર ઉપાંશુ જપના 100 નામ અને ઉપાંશુ જપના 100 નામ બરાબર માનસિક જપના 10 નામ। એટલે કે જો કોઈ વ્યક્તિ માનસિક જપ કરે છે તો તે ફક્ત 10 નામમાં જ એ ફળ પ્રાપ્ત કરી શકે છે જે વાચિક જપના 1000 નામથી મળે છે। તો આ ત્રણેયનો નિચોડ એ છે કે પ્રારંભિક સ્તરે આપણે બોલીને નામ કે મંત્રનો જપ કરીએ છીએ। બીજા સ્તરે ઉપાંશુ જપમાં બાજુની વ્યક્તિ સાંભળી કે સમજી શકતી નથી, અને ત્રીજો સૌથી શ્રેષ્ઠ સ્તર છે માનસિક જપ, જેમાં બહાર કોઈ અવાજ નથી અને બહારની વ્યક્તિને ખબર પણ નથી પડતી કે તમે જપ કરી રહ્યા છો। હવે કેટલાક પ્રિય દર્શકો એવું કહી શકે છે કે આ તો ખૂબ સામાન્ય માહિતી છે, આ વિશે તો ઘણા વિડિયો પહેલેથી જ બની ચૂક્યા છે, આમાં નવું શું છે? તો હું તમને કહું કે આ વાત સાચી છે। આ માહિતી ઘણા લોકોને ખબર હોઈ શકે છે, પરંતુ ઘણા લોકોને આ વિશે ગૂંચવણ છે। આપણે જાણી લીધું કે જપના 3 સ્તરો કયા છે, પરંતુ ઘણા લોકો એવું કહેતા જોવા મળે છે કે નામજપ તો બોલીને જ કરવો જોઈએ, જીભથી ન બોલીએ તો નામનો પ્રભાવ જ નહીં થાય। આ વિશે હું ફક્ત આટલું જ સ્પષ્ટતા આપવા માંગુ છું। નામજપ બોલીને કરવું કે મનમાં કરવું તે બધું તમારા ઉદ્દેશ્ય પર નિર્ભર કરે છે। જે લોકો કહે છે કે જ્યાં સુધી જીભથી નામ ન બોલાય તેનો પ્રભાવ નહીં થાય, તે વાતમાં સચ્ચાઈ છે કે નામનું ઉચ્ચારણ કરવાનો એક અલગ આનંદ છે, પણ બધું તમારા ઉદ્દેશ્ય પર નિર્ભર કરે છે। જો તમે ચાલતા ફરતા નામજપ કરો છો અને બોલીને કરી રહ્યા છો તો એ ઠીક છે, પરંતુ હું એ વાતથી સહમત નથી કે કોઈ 24 કલાક બોલીને નામજપ કરી શકે। જેમનો જપ 24 કલાક ચાલે છે તે પણ મનમાં જ ચાલે છે, નહીં કે જીભથી બોલીને। જો તમે શ્વાસમાં પણ જપ ચલાવો છો તો તે પણ અંદર અંદર મનમાં જ થાય છે, નહીં કે જીભથી બોલીને। મેં ક્યારે કોઈને એવું જોયું નથી કે જે 24 કલાક બોલીને જપ કરે। તમે દિવસમાં થોડો સમય નક્કી કરી શકો છો
જેમાં તમે નામનું ગાયન કરો, કીર્તન કરો અને જીભથી બોલી બોલીને જપ કરો. થોડો સમય આવું કરવું શક્ય છે, પણ 24 કલાક બોલીને જપ કરવો એ માનવીય ક્ષમતાઓની બહારની વાત છે. શાસ્ત્રોનો નિર્ણય છે કે બોલીને નામજપ કરવો એ વાચિક જપ છે, જે ઓછો બળવાન છે, પરંતુ માનસિક જપ સૌથી શ્રેષ્ઠ છે. જો શાસ્ત્રોએ નિર્ણય આપી દીધો છે કે માનસિક જપ, નામ હોય કે મંત્ર સૌથી શ્રેષ્ઠ છે, તો પછી આપણે પોતાનું મગજ લગાવવાની શું જરૂર છે? ડોક્ટરી ન વાંચ્યા હોય તો ડોક્ટરી પર વ્યાખ્યાન આપવું કેવું? શાસ્ત્રો કહે છે માનસિક જપ અને માનસિક પૂજા સૌથી શ્રેષ્ઠ છે. જો તમે નથી જાણતા તો એ પણ જાણી લો કે પૂજાના તમામ પ્રકારોમાં માનસ પૂજા સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તમે કોઈ મોટા વિદ્વાન જેના પર તમને ભરોસો હોય તેને પૂછી લો. શિવજીની માનસ પૂજા નામનું એક સ્તોત્ર છે જે આદિ શંકરાચાર્યજીએ રચ્યું છે. શિવજીના ભક્તો પૂજા પછી આ સ્તોત્રનો પાઠ કરે છે. જ્યારે શાસ્ત્રો ખુલ્લેઆમ કહે છે કે માનસિક પૂજા અને માનસિક જપ સૌથી શ્રેષ્ઠ છે, તો આપણે શા માટે વિવાદમાં પડવું? થોડો સમય નામનું ગાયન કરો, કીર્તન કરો એ ખૂબ સારી વાત છે, એને નકારી શકાય નહીં. પરંતુ એવું કહેવું કે જપ 24 કલાક બોલીને જ કરવો, એ ન તો શાસ્ત્ર કહે છે ન તમારી ક્ષમતા છે. જો તમે પ્રયાસ કરશો અને દેવતાની કૃપા થશે તો આગળ જતા બિનઇચ્છિત રીતે તમારા મનમાં તમારા દેવનું નામ આપોઆપ ચાલતું રહેશે. પરંતુ ધ્યાન રાખજો, આજે પણ જે નામજપ ચાલે છે તે મનમાં જ ચાલે છે, નહીં કે જીભથી. હું સમજું છું કે આ વાત તમે સારી રીતે સમજી ગયા હશો. બોલીને નામજપ કરવો એ યોગ્ય છે, ખાસ કરીને તેમના માટે જેમને માનસિક જપમાં મુશ્કેલી પડે છે. શરૂઆતમાં બધા લોકો માનસિક જપ નથી કરી શકતા. કેટલાકને બોલીને જપ કરવામાં વધુ સરળતા લાગે છે અને એ ઠીક છે. જો તમને શરૂઆતમાં બોલીને જપ કરવામાં સુવિધા હોય તો ચાલુ રાખો, પરંતુ યાદ રાખજો તમારે આ જ સ્તરે અટકી નથી રહેવું. ધીમે ધીમે વાચિક જપથી ઉપાંશુ જપ પર આવવું અને ઉપાંશુ જપથી માનસિક જપ તરફ જવું. અંતિમ મંજિલ તો માનસિક જપ જ છે. જો તમે એવા ભ્રમમાં છો કે બોલીને જ જપ કરવો તો જ નામની ઊર્જા પ્રગટ થશે, તો તમારે ફરીથી વિચારવું જોઈએ. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે માનસિક જપ સર્વશ્રેષ્ઠ છે. નામજપમાં તમને ઘણા વિકલ્પો મળે છે. ગુંજનથી જપો, બોલીને જપો કે મનમાં જપો, પરંતુ મંત્રજપમાં વાત જુદી છે. મંત્રજપમાં ખૂબ તીવ્ર ઊર્જા હોય છે. જો તમે મંત્રજપને મનમાની રીતે કરવા લાગશો તો લાભને બદલે નુકસાન થશે. મંત્ર સાથે મનમાની ક્યારેય ન કરવી જોઈએ. નામજપમાં કોઈ બંધન નથી. ચાલતા ફરતા, ખાતા પીતા કેવી પણ રીતે નામજપ કરી શકાય. પણ મંત્રજપના નિયમો અલગ છે. મંત્રને ફરતા ઠેલતા મુખથી બોલીને જપવો ન જોઈએ. અંતમાં ફક્ત આટલું જ કે હાલમાં તમે કોઈ પણ પ્રકારે જપ કરી રહ્યા હોવ, વાચિક, ઉપાંશુ. પણ યાદ રાખજો કે અંતે આપણે માનસિક જપના સ્તરે પહોંચવું છે. હું આશા રાખું છું કે આજે મેં જે માહિતી આપી તે તમને ગમી હશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સંબંધીઓ સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પણ દબાવજો. કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ, હર હર મહાદેવ લખી દેજો. ભગવાન મહાદેવની કૃપાથી આપ સૌ સ્વસ્થ અને પ્રસન્ન રહો. ફરી મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ ભાગવત પ્રેમી ભક્તોને હર હર મહાદેવ.